હેલો ગાઈઝ. તો વંશુ આમ તો હોમવર્ક કરવાનો હોય ત્યારે બહુ જ જોર આવે છે, પણ કાલે ગ્લો બોક્સમાં પેન અને પેપર જોઈ ગયો તો બસ તું મને બધા શેપ્સ ડ્રો કરી આપ ને હું એમાં કલર પૂરું. શેપ્સ પોતે તો ડ્રો કરે નહીં. હું કેટલું કીધું કે સર્કલ દેખાઈ ગયું. બહુ મેકડોનલ્ડ ભાવે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. હું ને વંશુ બેઠા છીએ. વંશુ એનું લખવાનું કરે છે, જ્યારે એકચ્યુઅલમાં કરવાનું હોય ત્યારે તો કરતો નથી. અને અત્યારે ગાડીમાં બેસીને એને ઈ લખવો છે ને આ કરવું તે કરવું. ઓકે. અને યશપાલ ગયા છે વંશુ માટે કંઈક લેવા. તો જો આજે પણ અમે ક્યાંક જઈ રહ્યા છીએ અને ક્યાં જઈએ છીએ એની માટે સ્ટે ટ્યુન્ડ. તમને આજનો દિવસ બહુ જ સારો લાગશે, કેમ કે આજે બહુ બધું કરવાનું છે આજના દિવસમાં. અત્યારે થઈ ગઈ છે બપોર, કેમ કે અમે લોકો લંચ કરીને નીકળ્યા છીએ. અત્યારે 1:45 જેવું થયું છે. અને જો ક્યાં જઈએ, સમથિંગ સ્પેશિયલ ટુડે. ઓકે, સો વી હેવ કમ ટુ એપલ સ્ટોર ટુ બાય iPhone 16 ફોર યશપાલ. ચલો, નાઉ ઇઝ ધ ટાઈમ ટુ ગો. આ બેમાંથી એક શોપ પર જોઈએ યશપાલને ક્યાં જવું છે. અહીંયા જવું છે ફોન બુકમાં. હવે થર્ડ સ્ટોર પૂજારા કરીને છે, એમાં ગયા છે યશપાલ અને વંશુ. અમે પાણીની બોટલ ભૂલી ગયા હતા એપલના સ્ટોર પર, તો હું લેવા ગઈ હતી. ચલો હવે જઈએ ત્યાં એ લોકો પાસે. વંશુ વોન્ટેડ ટુ ગેટ હાઇડ્રેટ, એટલે એને આજકાલ કોકોનટ વોટર બહુ ભાવે છે. એને ભાવ કોકોનટ વોટર સરસ હોય. હવે ફાઇનલી આવી ગયા છીએ ક્રોમામાં. ફોર્થ શોપ, જ્યાં સારા આવતા હોય ત્યાંથી જ લેવાનો ને. એક્સચેન્જ કરવાનો, એટલે યશપાલનો ફોન કેટલા રૂપિયામાં આવે છે. ફાઇનલી ક્રોમા આવી જાય. સેલ્સ બધું ફર્યા પછી બેસ્ટ ઓફર લાગી પૂજારાની. સો વી આર ગોઈંગ ટુ પૂજારા વાળી શોપ અગેન, કેમ કે ત્યાં એક્સચેન્જ બોનસ તો નહીં, પણ યશપાલના જૂના ફોન 14+ સારો રેટ આપ્યો અને એક ટ્રોલી બેગ આપે છે એક્સચેન્જની બદલે. એટલે અને બીજે ક્યાંય કશું એક્સચેન્જ બોનસ કશું કંઈ છે નહીં. સો અમે જઈ રહ્યા છીએ ત્યાં, લઈ લઈએ નવો ફોન યશપાલનો. ફાઇનલી પૂજારામાં ડીલ ડન થઈ ગઈ છે. તો યશપાલ ગયા છે ફોનનું કવર અને ચાર્જર એ બધું લેવા. કેબલ, ચાર્જર તો નહીં, ડોક તો રાખવાનું, કેમ કે એ આપણે અલગથી જ લીધું હતું ને 2000નું આવે છે. સો એ રાખવાનું. અને મીન વાઇલ વંશુ શું કરે છે, જો શું કરે છે વંશુ. હિયર હી કમ. અને લાસ્ટ ક્લિપમાં એમના ફોનનું કવરની બદલે હું એમના ફોનનું બોક્સ કહેતી હતી, જૂના ફોનનું બોક્સ. તો જૂના ફોનનું બોક્સ, કેબલ અને બધું લઈને આવ્યા. ઓકે, ફાઇનલી વાઇટ iPhone 16+. થેન્ક યુ. પ્રી બર્થડે ગિફ્ટ ફોર યશપાલ. પેલા ફોનનો ડેટા ટ્રાન્સફર થાય છે ત્યાં સુધીમાં કંઈક તો કરવું પડે ને. વંશુભાઈ જોડે એટલો કંટાળો આવ્યો છે આજે કે ફાઇનલી અહીંયા સ્ટોરના ટીવી પર એને માશા કરીને ચાલુ કરી આપ્યું, બેસાડ્યો. ક્યાં આવ્યા આપણે? એકડીમાં ખાઈ પીને અમે લોકો ગાડીમાં બેઠા છીએ. યશપાલ હજી પણ ફોન લેવા ગયા છે, કેમ કે ખબર નથી મને હજી પણ એમનું ડેટા ટ્રાન્સફર થયું કે નહીં. ઓલમોસ્ટ 3.5 hours થઈ ગયા છે. હવે તો બોર થઈ ગયા યાર. હવે એમ થાય છે કે આવું કંઈક હોય ત્યારે એમને એકલાને જ મોકલવા, કેમ કે આની સાથે, આ બંદરની સાથે બધું કરવું બહુ જ ટફ છે.
આજે અમે એને એટલે લઈને આવ્યા છીએ કેમ કે પ્લાન છે કે મારી મમ્મીના ઘરે જવું છે, મારી સિસ્ટરના ઘરે બેસિકલી. પણ જોઈએ હવે, લેટ થઈ ગયું છે, 5:45 અહીંયા જ થઈ ગયા છે. હવે જવાશે કે નહીં કંઈ ખબર નથી. ક્યારે યશપાલ આવશે, હજી કેટલું બાકી છે, શું છે, નો આઈડિયા. કેમ કે એમનો ફોન પણ બંધ છે અને અમે બંને અહીંયા બેઠા છીએ. અને આ મંકુ મારું માથું ખાય છે. આ મંકુ છે ને એ જોયું ને કેટલો જબરો છે આ વંશુ. ઓકે, વેઇટ કરીએ બીજું શું. અને મમ્મીના ઘરે જવાનું હતું એટલે અમે લોકો આ પણ લઈને આવ્યા છીએ, પાછળ જે પડ્યું છે વ્હીલચેર અને આ ચાલવા માટેનું. કેમ કે મારા જ્યારે ફાધર ઇન લોને એક્સિડન્ટ થયો હતો ત્યારે મારી સિસ્ટરના ઘરેથી મારા ત્યાં લાવ્યા હતા. હવે એ સરસ ચાલી શકે છે એટલે આની જરૂર નથી, તો આ પાછું આપવાનું હતું એટલે લઈને પણ આવ્યા છે. એટલે આજે જવું પણ જરૂરી છે. હવે શું થશે કંઈ આઈડિયા નથી, જોઈએ. બહુ જ બધો વિચાર કર્યા પછી, કંટાળ્યા પછી અમે ડિસાઈડ કર્યું કે અમે કેબમાં જતા રહીએ તારા માસીના ઘરે. અને ડેડી પછી અમને લેવા આવશે, એમનો ફોન થઈ જશે એટલે. હે ને બેટા? ડેટા ટ્રાન્સફર એ તો ભારે કરી આજે. આઈડિયા જ નતો કે આટલી બધી વાર લાગશે. ચાલો એનીવેઝ, રાત્રે આવી જશે યશપાલ અને ત્યાં સુધી અમે પહોંચીએ. કેબમાં બેસતાની સાથે જ કેટલો થાક્યો બિચારો આજે આખો દિવસ. નાનુ હેલો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મારી સિસ્ટરના ત્યાં. અને નવરાત્રીનું ડેકોરેશન જોવો ગાઈસ, ટુ ગુડ. વાહ, ફૂલ હાઉસ. એ બધા હેલો કરો, હાય કરો બધા. મમ્મા बोलो कैसा लग रहा है मेरा प्लेन, एरोप्लेन का डिजाइन? दिखाओ दिखाओ, ठीक से दिखाओ. वाह, वेरी नाइस. अभी वीरू को क्या बोलना है? मेरा ये डिजाइन और पीछे भी मेरा लोही जैसा नाम रखा है, बंदा भी खा रहा है. वाह वाह, और क्या बोलना था बोलो. और कुछ नहीं है. ठीक है, अभी अगले का टर्न. मेरा आपको पेपर प्लेन कैसा लगा? बहुत अच्छा लगा, वेरी गुड. और वंशु वंशु उड़ने के लिए तैयार है, ये देखो. ये वेरी गुड. चलो जल्दी, वेरी गुड. ઓકે, તો અમે લોકો ડિનર માટે આવ્યા છીએ લંડન યાર્ડ. પિઝા સજેસ્ટેડ બાય વન એન્ડ ઓનલી ધારા શાહ. જોઈ લો એને. અહીં જુનાગઢ આજુબાજુનું બધું એને ખબર હોય, તો એ હંમેશા અમને નવી નવી જગ્યા સજેસ્ટ કરે અને બધી જ સરસ હોય. તો અમને બધાને મજા આવે. જોઈ લો, બચ્ચા પાર્ટી. હેલો હેલો, બધા ખુશ છે. આ છોકરાઓ જો અત્યારથી ચીયર્સ કરે એમના ડેડીઝ ને જોઈને. ડેડીઝ બી કરે એટલે એ બી કરે. હે ને ડેડીઝ? કેમ હવે આગળ કેવું નથી કશું? એ લોકો છે ને વેઇટ નથી કરી શકતા, બહુ જ ગરમ છે. કાન્ટ વેઇટ ટુ ઈટ. થોડું ઠંડુ થવા દેજો પણ. બહુ જ ગરમ હશે. हेलो पकड़ी लो. अरे ये मुक्कू से चलो बधान बाय कर बेटा, बाय बाय कर, बाय करो. हाँ, આપણે પેલા કે ગાઈઝ વી હેવ રીચ્ડ એટ હોમ. અને આજે મમ્મી આખું મંદિર સાફ કર્યું કેમ કે વંશુ નહોતો સ્પેશિયલી, તો એ હોય તો કશું કરવા ના દે. અને બધી નવી ચૂંદડી જે અમે બ્લોગમાં બતાવી હતી એ એમણે લગાવી છે. હું તમને બતાવું કેટલું સરસ લાગે છે મંદિર.
નથી. મોટી ચુંદડી હતી એ પાછળ લગાવી છે. અને અમારા ઘરનો રૂલ છે કે કંઈ બી નવું વસ્તુ આવે એ પહેલા ભગવાન માતાજી પાસે મૂકવાનું. કાનો મારો કાનો નો ફોન લીધો એની સાથે કેશબેક તો ના આવ્યું પણ આ ટ્રોલની બેગ આવી ગઈ અને ભાઈ જો ઉપડ્યા બતાવો. ઓકે ગાઈઝ, ઘરે આવીને બધું કામ પતાવી દીધું. કામ તો કશું નહીં, મતલબ કામ શું પતાવ્યું, કશું હોય તો ને. બહાર તો ખાઈને આવ્યા પણ આવીને વંશુનું હોમવર્ક બાકી હતું એ પતાવડાવ્યું અને હવે એને દૂધ પીવડાવીશ અને પછી સૂઈ જઈશું. આજનો દિવસ બહુ થકાવટ ભર્યો હતો. વંશુએ બહુ થકવાડી દીધા, ફિઝિકલી નહીં મેન્ટલી થકવાડી દીધા એને. હજી બી જો એની ડિમાન્ડ પૂરી જ નથી. હવે સન્ડે જઈશું. અચ્છા, ઓકે. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બહુ બધા લોકોને શેર કરો આ વ્લોગ અને હેલ્પ અસ ગ્રો. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.